સોમનાથ જિલ્લામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિસરમાં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એક પેડ બાકી નામ અભિયાન અંતર્ગત ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો અને જીવન બચાવોના સંદેશ સાથે યોજાયેલા વન મહોત્સવમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનો પણ જોડાયા હતા। સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ મહોત્સવના ભાગરૂપે આજે ગીર સોમનાથ જિલ્લામાં આજે આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિસરમાં 77મા ગીર સોમનાથ જિલ્લાના વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા જીવનમાં સ્વચ્છતા અને પર્યાવરણને મહત્વ આપ્યું છે અને તેમણે સ્પષ્ટ સંદેશો એમને એક પેડ માં કે નામના એક અભિયાન દ્વારા સમગ્ર દેશમાં વૃક્ષારોપણની આજે એક સામાજિક આંદોલન તરીકે સ્થાપિત થયું છે। ત્યારે આજે આ દિવસે ગીર સોમનાથ જિલ્લામાં પણ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો અને વૃક્ષ વાવો અને જીવન બચાવો એના એક સંદેશા સાથે બધા જ વિભાગના અધિકારીશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી અને બધા જ અધિકારીઓએ અને વિદ્યાર્થી મિત્રોએ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના મિત્રોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આજે આ વન મહોત્સવમાં ભાગ લીધો છે। ત્યારે હું વન મહોત્સવની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।